સુરતના પોસ્ટ ગણાતા અડાજણ વિસ્તારમાં ઊંઘતી વૃદ્ધ પત્નીને પતિએ હથોડાના ઘા માથામાં ઝીકીને નિર્મમ હત્યા કરી નાખતા શહેરમાં ચર્ચા મચી ગઈ। 65 વર્ષના નિવૃત્ત સિવિલ એન્જિનિયરે ઘરકંકાસ અને માનસિક ત્રાસથી કંટાળીને આ ભયાનક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું। જ્યારે પત્ની નિંદ્રામાં હતી ત્યારે જ પતિએ કાર બનીને તેના પર હથોડા વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો। મળતી માહિતી પ્રમાણે અડાજણના આનંદ મહલ રોડ ઉપર આવેલી સન રેસિડેન્સીમાં દિનેશભાઈ પટેલ ઉંમર 65 પોતાની પત્ની તૃપ્તિબેન ઉંમર 54 સાથે રહેતા હતા। બપોરે 2 થી 4 વાગ્યાના અરસામાં જ્યારે તૃપ્તિબેન ઊંઘી રહ્યા હતા ત્યારે દિનેશભાઈએ આવેશમાં આવીને તેમના માથામાં હથોડાના ઉપરા ઉપરી ઘા ઝીકી દીધા। ગંભીર ઇજાને કારણે તૃપ્તિબેનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું। હત્યા બાદ પુત્રને ફોન કરીને આપી જાણ। ગભરાયા વગર પોતાના મોટા પુત્ર કુણાલને ફોન કર્યો। ફોન પર ઠંડા કલેજે કહ્યું, મેં મારું કામ કરી નાખ્યું છે, મેં તારી માને મારી નાખી છે। આ સાંભળીને પુત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। દીકરો તરત જ ઝડપથી ઘરે આવ્યો, પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી નાના ભાઈની ચાવી વડે ઘર ખોલતા અંદર માતાની લોહી લુહાણ લાશ પડી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે દિનેશભાઈને સિવિલ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા બાદ ઘરે જ રહેતા હતા। નિવૃત્ત પછી ઘરમાં તેમનું માન સન્માન જળવાતું નહોતું। પત્ની અને પરિવારના અન્ય સભ્યો દ્વારા તેમને માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે। સતત રકઝક અને માનસિક હેરાનગતિથી કંટાળીને તેમણે પત્નીને પતાવી દેવાનો નિર્ણય લીધો। ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ડીસીપી સિંહ ઝાલાએ જણાવ્યું કે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી દિનેશ પટેલની ધરપકડ કરી લીધી છે। ઘટના સ્થળેથી હત્યામાં વપરાયેલા હથોડો પર કબજે કર્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ઘટનાએ સામાજિક ચિંતકો માટે એક પ્રશ્ન ઊભો કર્યો છે। નિવૃત્તિ બાદ વડીલોનું ઘરમાં માન સન્માન ન જળવાય ત્યારે કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેનું આ વળવું ઉદાહરણ છે। ઘરકંકાસ જ્યારે હિંસક વળાંક લે છે ત્યારે હસતા રમતા પરિવારો વેર વિખેર થઈ જાય છે। હાલમાં આ કિસ્સાએ સમગ્ર સુરતને હચમચાવી દીધું છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જી સર, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ નામના એક મહિલાની હત્યા કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે ગયેલ અને આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરેલ। પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલાની હત્યા તેના પતિ દ્વારા જ કરવામાં આવેલ હોવાનું જણાતા પોલીસની ટીમ દ્વારા આરોપી એટલે કે દીપકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની ધરપકડ કરી તેની હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સર, આ માણસ શું કામ કરતો હતો અને ક્યાંથી અહીંયા રહેતો હતો? દીપકભાઈ પટેલ, જેમની ઉંમર આશરે 64 વર્ષ જેટલી છે, તે 1.5 વર્ષ પહેલાં વિદ્યાનગર ખાતે સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા અને છેલ્લા 1.5 વર્ષથી અડાજણ વિસ્તારમાં આવેલ સન રેસિડેન્સીમાં મકાન ભાડે રાખીને રહેતા। 1.5 વર્ષથી તેઓ પાસે કોઈ કામ ધંધો કે નોકરી નથી અને આ કારણથી તેઓ સતત ઘરમાં રહેતા અને એ ઘરમાં રહેવાથી અને નાના મોટા પતિ પત્નીના ઝઘડાઓને કારણે અવારનવાર ઝઘડા બંને વચ્ચે થતા અને આ જ ઘટનાએ જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીપકભાઈએ હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવેલ છે। સર, આ લોકોને કેટલા બાળકો છે? આરોપીના 2 બાળકો છે। પ્રથમ બાળક જે છે એ 32 વર્ષનો છે અને તે IDFC બેંકમાં નોકરી કરે છે અને એક દીકરો જે નાનો છે તે કિયા કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે।